રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી પડતા સ્થાનિક લોકોએ કોંગ્રેસના કાઉન્સિલરને સાથે રાખીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। વડોદરા શહેરના રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી પાણી ઉભરાવાની સમસ્યા યથાવત છે। તેવામાં વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે। લોકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે। ત્યારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવેની આગેવાનીમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષની જેમ આ સમસ્યા પાણી ભરાય છે। રોડ પર જે ગાબડા પડી જાય છે, વરસાદી લાઈન છે એનો સ્લેબ આખો તૂટી ગયો છે। 3 વખત કોર્પોરેશનના માણસો આવીને રિપેર કરી ગયા છે, માત્ર ઠીંગડા મારવામાં આવ્યા છે। હમણાં રોડ બનાવવામાં આવ્યો હતો છતાં પણ આ ફરી રોડ બગડી ગયો, ગાબડા પડી ગયા છે। કામ વ્યવસ્થિત થતું નથી। હવે તો વિરોધ કરીશું ત્યારે જ કોર્પોરેશન જાગશે। નાના છોકરાઓ અહીંયા રમે છે, વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। આ મોટા ગાબડા અંદરથી કોઈ પડી જશે અને જાનહાનિ થશે તો એના જવાબદાર કોણ? કેટલી વખત આ ખાડાના લીધે લોકો સ્લીપ ખાઈને પડી ગયા છે। અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 13માં રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી કાચની ઉપર જે સ્લેબ હોય એનામાં મોટા 3-4 ગાબડા પડી ગયા છે ને આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા પર થોડા વરસાદમાં 1-2 ઇંચ વરસાદ પડે એટલે 2-2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે। ગયા ચોમાસામાં આ સોસાયટીમાં કે અમારા આખા વોર્ડમાં નવાપુરા હોય, બકરાવાડી હોય, 3 વખત પૂર આવેલો। 3 વખત લોકોના ઘરોમાં 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ પાણી એવું ભરાઈ જતું હોય ને આવી ચિંતાનો વિષય એ છે કે જ્યારે અહીં પાણી ભરાઈ જાય, કોઈ નાનો બાળક રમતા અંદર પડી જાય ને આ જે વરસાદી ગટર છે ને 8 ફૂટ ડીપમાં છે, એટલી ઊંડી ગટર છે તો કોઈ નાનો બાળક પડી જાય, કોઈ સિનિયર સિટીઝન પડી જાય ને પાણી ભરેલું હોય તો કોઈ વ્હીકલવાળાને ખબર ના હોય ને અંદર જતો રહે તો કેટલી બધી ગંભીર બાબત કહેવાય। એટલે તંત્રને એવું કહેવું છે કે જ્યારે આ રોડવાળાએ તોડીને ગયા છે, કામ કરતી વખત તૂટી જાય, પણ તૂટ્યા પછી પણ 20-20 દિવસ થઈ ગયા છે તો કામ છોડીને જતા રહ્યા છે। એને ખરેખર તરત રિપેર કરવાનું હોય તો અમે જે તે અધિકારીને લાગતા વળગતાને વાત કરી તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો રોડવાળાએ તોડ્યું છે તો રોડવાળા કરશે ને વોર્ડવાળા કરશે, પણ કોઈ કામગીરી કરતા નથી। એટલે વહેલી તકે અમારી એટલી જ માગણી છે કે જે કંઈ ગાબડા પડ્યા છે વહેલી તકે ભરવામાં આવે ને જે રોડની અધૂરી કામગીરી મૂકી છે પૂર્ણ કરવામાં આવે તો લોકોને સરખી રીતે આવી જઈ શકે ને કોઈને નુકસાન ના થાય ને કોઈ પડી ના જાય એનું ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી કરવી જોઈએ એવી અમારી ને વિસ્તારના લોકોની માંગ।